નારદજીને સનત કુમારો હવે આગળ એક પ્રાચીન ઇતિહાસ કઈ સંભળાવે છે. આ ઇતિહાસ સાંભળવાથી પાપનો નાશ થાય છે. રમણીય એવી એક તુંગભદ્રા નદી, તુંગ એટલે લાંબુ, ત્યાં સુંદર નામનું નગર. તુંગભદ્રા નદીના કિનારે સુંદર નામના નગરની અંદર એક આત્મદેવ નામનો બ્રાહ્મણ હતો. એને ધંધુલી નામની એક પત્ની હતી અને આ આત્મદેવ વેદજ્ઞ હતો, પારંગત હતો, વિદ્વાન હતો. અને એવો આત્મદેવ, ધંધુલીનો અર્થ થાય છે બગડેલી બુદ્ધિ. ધંધુલી એટલે બગડેલી બુદ્ધિ. આત્મદેવ એ અપની, તમારી ને મારી જ વાત, આપણે જ આત્મદેવ. આત્મદેવ બધું જ સુખ હતું, સંતાનનું સુખ નતું. સંસારના મેણા ટોણાથી એકવાર લાગી આવ્યું કે ये जीना भी कोई जीना है, આના કરતા તો મરવું સારું. ગયા નદીના કિનારે અને પોતાની જાતને જ્યાં પૂર્ણ કરવા જાય, આત્મહત્યા કરવા જાય, એક યતિ મહારાજ ત્યાંથી પસાર થતા હતા. એમણે એમને અટકાવ્યા કે આત્મહત્યા કરો, આ તો અયોગ્ય છે. યતિએ કહ્યું કે તારા લલાટની રેખા હું જોઈ રહ્યો છું. આત્મદેવ, તને એક નહીં, બે નહીં, 7 જન્મ સુધી સંતાનનું સુખ મળવાનું નથી. તારા ભાગ્યમાં સંતાનનું સુખ નથી. આત્મદેવ બે ચરણ પકડે અને કહે છે કે કૃપા કરો, મારે ત્યાં સંતાન થાય એવા વરદાન આપો. સંત ધારે તો શું ન થઈ શકે, તમારા આશીર્વાદ મળશે તો મારા ઘરે જરૂર સંતાન થશે. અરે તારા ભાગ્યમાં નથી અને સંતાન નથી તો જેમ નરસિંહ મહેતા કહે છે કે ભલું થજો ભાગી જંજાળ, સુખ સે બસુ શ્રી હરિનામ. સંતાન નથી તો તારે ભક્તિમાં કોઈ બાધા નહીં નડે, તું ભગવાનનું બહુ આનંદથી નામ લઈ શકીશ. ભલું થજો ભાગી જંજાળ. યતિની વાત સાંભળી આત્મદેવ બે ચરણ પકડીને કહે છે કે કૃપા કરો, મારા ઘરે સંતાન નથી. અરે મારા ઘરે ગાય છે ને, એ ગાયને પણ વાછરડી કે વાછરડું નથી આવતું. બીજાના ઘરે હોય ત્યાં દૂધ આપે અને વાછરડી વાછરડનો જન્મ થાય, પણ મારા ઘરે આવે પછી એ વાછરડી વાછરડાને જન્મ ના આપે કે દૂધ ના આપે. આ મારા ઘરના પશુ પ્રાણીઓ પણ વંશની વૃદ્ધિ કરતા નથી. મને ઉપદેશ ના આપો, મને સંતાનનું ફળ આપો, નહીં તો મને અહીંયા આત્મહત્યા કરવા દો. યતિએ બહુ સમજાવ્યો, માન્યો નહીં. યતિએ એક જોડીમાંથી ફળ આપ્યું અને કહ્યું કે આ ફળ તારી પત્નીને ખવડાવજે. આ ફળ આરોગવાથી એને સારા દિવસો રહેશે, એને સંતાનની પ્રાપ્તિ થશે. આત્મદેવ જે મરવા માટે તૈયાર થયો હતો, વૈરાગ્ય ભાવ પ્રગટ થયો હતો, એ આત્મદેવ ફળ લઈને આવ્યો અને પત્નીને ફળ આપ્યું કે તું ખાઈ લેજે. યતિએ શું કહ્યું હતું? પત્નીને ફળ ખવડાવજે. જોડે બેસીને ખવડાવવાનું હતું, પણ અહીંયા ફળ આપી દીધું કે તું ખાઈ લેજે. વૈરાગ્ય હતો, સ્મશાનનો, મરવા માટે તૈયાર થયા હતા, પણ ઘરે આવ્યા એટલે ફરી પાછી મમતા આવી ગઈ, ફરી પાછા માયા બંધન કરાવી ગયા. અરે આણંદ રેલવે સ્ટેશન ઉપર આજથી 15-20 વર્ષ પહેલા એક દીકરો આત્મહત્યા કરવા માટે ગયો, પાટા ઉપર ચટ્ટો પાટ સુઈ ગયો. બધાએ બહુ સમજાવ્યું કે ભાઈ આત્મહત્યા ના કરીશ, અરે મને નોકરી નથી મળતી, લગ્ન નથી થતા, મને મરી જવા દો. અડધો કલાક પછી બધાએ જોયું તો ટ્રેનના પાટા ઉપર બેઠો બેઠો એ ભાવનગરી ફાફડા પીળા રંગની બેસનની ચટણીમાં ડુબોડીને ખાતો તો. કોઈએ પૂછ્યું કે ભાઈ તું મરવાની વાતો કરતો તો ને આ ફાફડાને જલેબીને ચટણીમાં બોડીને ખાય છે? ત્યારે યુવક તરત કહે છે કે એનાઉન્સમેન્ટ થયું, સાંભળ્યું નહીં કે આજે રાજધાની તેજસ એક્સપ્રેસ 3 કલાક મોડો છે, એટલે મરવાનું છે પણ 3 કલાક મોડા મળવાનું છે, તો પછી આપણે કઈ થોડા ભૂખ્યા મરાય? વૈરાગ્ય પ્રગટ થાય છે પણ વૈરાગ્ય ટકતો નથી. સ્મશાનમાં જે વૈરાગ્ય પ્રગટ થાય છે એ વૈરાગ્ય ઘરે આવી અને આપણે ગરમ પાણીએ કે ઠંડા પાણીએ નહીએ અને પછી ગરમ રકાબીમાં ચા પીએ, એ ચાની વરાળમાં સ્મશાનનું વૈરાગ્ય પણ બાષ્પીભૂત થઈ જાય છે. વૈરાગ્ય ટકતો નથી. અહીંયા આત્મદેવને પણ વૈરાગ્ય પ્રગટ થયો, પણ જેવો ઘરે આવ્યો ફળ આપી દીધું અને કીધું ના યજમાનને મળવા જવું, એટલે તરત જ બીજા કાર્યમાં જોતરાઈ ગયા. અને પત્ની કોણ હતી? ધંધુલી, બગડેલી બુદ્ધિ. એણે વિચાર કર્યું કે આ ફળ હું આરોગીશ અને આ ફળને આરોગવાથી જો સારા દિવસો રહેશે તો મારું બહાર હરવા ફરવાનું બંધ થઈ જશે, બહારનું ખાવા પીવાનું બંધ થઈ જશે. એ તો ઠીક છે, પણ મારે મારી નણંદને તેડવા અહીંયા ઘરે તેડવી પડશે અને આ વાત મને મંજૂર નથી.
ધંધુલીને બગડેલી બુદ્ધિને બેન બહુ હોય, એટલે ધંધુલીની બેન છે એ બેન એને કહે છે કે બેન, તારા ઘરે ધન ઘણું બધું છે, ખાવા વાળું કોઈ નથી, મારા ઘરે ખાવા વાળા બહુ છે, ધન નથી, મને સારા દિવસો હમણાં જ રહ્યા છે, આપણે એક યુક્તિ કરીએ, આ ફળ તું ગાયને ખવડાવી દે અને તારા પતિને ડિક્લેર કરી દે, જાહેર કરી દે કે તને સારા દિવસો રહ્યા છે, અને નાટક ચાલુ રાખ, મને પણ સારા દિવસો રહ્યા છે, મને જ્યારે પ્રસવ થશે ને જે બાળક જન્મશે એ મને મૃત બાળક જન્મ્યું એવું આપણે જાહેર કરીશું, અને જે બાળક મને જન્મશે એ હું તને પધરાવી દઈશ. કેવી યુક્તિ! આજની સિરિયલોને પણ આ ટક્કર આપે એવી વાત છે. અને આ સૌથી પહેલું સેરોગેટ મધર બધું ચાલતું હતું ને, આ સેરોગેટ મધર સૌથી પહેલું. ધંધુરીને આ વાત ગમી ગઈ એટલે ફળ એને ગાયને ખવડાવ્યું. થોડા દિવસમાં આત્મદેવને કહી દીધું કે મને સારા દિવસો રહ્યા છે. આત્મદેવ બહુ રાજી થયો. વેદનો જ્ઞાતા હતો, ભગવાનના અનુષ્ઠાનમાં લાગી ગયો હશે. એને ચેક નહીં કર્યું હોય એવો પ્રશ્ન થાય ને કે આણે 2 મહિના થયા, 4 મહિના થયા, 6 મહિના થયા, આવું બધું કીધું હશે તો આત્મદેવે ચેક નહીં કર્યું હોય. પરંતુ એણે આ યતિની કૃપા માની છે, સંતના આશીર્વાદ માન્યા છે, એટલે સંશય કર્યો નથી. અને પ્રભુએ કૃપા કરી છે ને મારી પત્નીને સારા દિવસો છે ને તો ચાલો હું અનુષ્ઠાન કરું. એટલે એણે અનુષ્ઠાન કર્યું છે, એણે જપ કર્યા છે, એણે તપ કર્યું છે. ભગવાનની કૃપાનો આશીર્વાદ મેળવવા માટે આત્મદેવે અનુષ્ઠાન કર્યું. યોગ્ય સમયે ધંધુલીની બેનને પ્રસવ થયો અને બાળક જન્મ્યો. એ બાળક એક દિવસ આત્મદેવ ઘરે ન હોતા એ ધંધુલીને પધરાવી ગઈ. ધંધુલીએ આત્મદેવને જાહેર કર્યું કે એને બાળક જન્મ્યો છે અને એ બાળકનું નામ ધંધુકારી પાડવામાં આવ્યું. 3 મહિના વીત્યા. જે ગાયને ફળ ખવડાવ્યું હતું એ ગાયની કુખે પણ મનુષ્ય કૃતિનો એક બાળક જન્મ્યો. એને કાન ગાયના કાન જેવા થયા. ગાયના કાન જેવા ગોકર્ણ મહારાજને જોયા. આત્મદેવ બહુ રાજી થયા. આત્મદેવને થયું કે મને સંતાન નતું ને, નક્કી આ ગાયને કે વાછરડી કે વાછરડું આવ્યું હશે, એ કોઈ લઈ ગયું હશે અને એનું બાળક અહીં ગાડી મૂકી ગયું હશે. પણ આના કાન ગાયના કાન જેવા છે ને, આનું નામ ગોકર્ણ પાડો. ગોકર્ણ મહારાજ જ્ઞાની થયા, પંડિત થયા. યજ્ઞોપવિત નામનો સંસ્કાર આપવામાં આવ્યો. યજ્ઞોપવિત પછી ગુરુકુલમાં મૂકવામાં આવ્યા. પરંતુ જે ધંધુકારી હતો એ મહાખલ, એ અસત્ય બોલવા વાળો થયો, દુરાચારી થયો, મહાખલ. ન ખાવાનું ખાતો, ન પીવાનું પીતો. પિતા બહુ દુખી થયા કે ગાયની કુખે જન્મેલો ગોકર્ણ આટલો જ્ઞાની પંડિત અને ભણવામાં રુચિ ધરાવે, અને ધંધુકારી મારો પુત્ર માતા પિતાનો આદર ન કરે, અસત્ય બોલે, વ્યભિચાર કરે, ન ખાવાનું ખાય, ન પીવાનું પીવે, ન સુવાના સમયે સુવે, ન ખાવાના સમયે ખાય. આ બધું વર્તન જોઈને ધંધુકારીને આત્મદેવ સમજાવે છે, બેટા આપણે બ્રાહ્મણ કહેવાઈએ, આપણાથી આવું ન થાય. પિતાજી ઉપર પણ ક્રોધ કર્યો. પિતાજીને લાગી આવ્યું યતિની વાત કે ભલું થજો ભાંગી જંજાળ, આના કરતા તો સંતાન ન હોત તો સારું, મારો પુત્ર થઈ અને આજે આવા વચનો બોલે છે. આત્મદેવને લાગી આવ્યું, ઘરનો ત્યાગ કર્યો. ગોકર્ણ મહારાજ પાસે ગયા કે પુત્ર, તું તો વિદ્વાન છે, તું તો જ્ઞાની છે, તું તો પંડિત છે, તું મને ઉપદેશ આપ. ગોકર્ણ મહારાજે 2 શ્લોકમાં ઉપદેશ આપ્યો. એને ગોકર્ણ ગીતા કહેવામાં આવે છે. ગોકર્ણ ગીતાની અંદર આ જ વાત એમણે સમજાવી છે કે કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. ગોકર્ણ મહારાજે કહ્યું કે શ્રીમદ ભાગવતજીના શરણે જાઓ. આત્મદેવે પોતાના જ્ઞાની પુત્રની વાત માની શ્રીમદ ભાગવતના શરણે ગયા. વનમાં જઈ એમણે પરમાત્માનું ધ્યાન સિંચન કર્યું. યોગ્ય સમય આવ્યો. આત્મદેવમાંથી એક જ્યોતિ નીકળી પરમ તત્વની અંદર વિલીન થઈ ગઈ. ગોકર્ણ મહારાજ તીર્થાટન કરવા માટે નીકળ્યા. ધંધુકારી અને માતા ધંધુલી 2 એકલા પડ્યા. ધંધુકારી અયોગ્ય પુત્ર છે અને અયોગ્ય વ્યક્તિના હાથમાં જ્યારે શાસન આવે ત્યારે સંપત્તિનો નાશ થાય છે. આત્મદેવની બધી સંપત્તિ એણે વ્યભિચારમાં વાપરી નાખી. 6 સ્ત્રીઓને ઘરમાં રાખી. ધંધુલીને પણ લાગી આવ્યું. ધંધુલીએ એકવાર એને સમજાવવાનો પ્રયત્ન કર્યો. માતા ઉપર પણ ક્રોધ કર્યો. ધંધુલીને લાગી આવ્યું. ધંધુલી દોડવા લાગી.
પોતાના ઘર પાસે આવેલા કૂવામાં પડી ગઈ અને ધંધુડીના પણ પ્રાણ ત્યાં ફૂંકાયા. ધંધુડીના પ્રાણનો ત્યાગ થયો. સંપૂર્ણ સત્તા હવે ધંધુકારીના હાથમાં આવી. અયોગ્ય વ્યક્તિના હાથમાં સંપત્તિ આવે એટલે સંપત્તિનો નાશ થાય છે. સંપત્તિનો વારસો સાચવે ને સામાન્ય પુત્ર કહેવાય છે, અને સંસ્કારોનો વારસો સાચવે ને સંસ્કારી પુત્ર કહેવાય છે. ગોકર્ણ મહારાજ સંસ્કારી પુત્ર છે અને ધંધુકારી અયોગ્ય કુપાત્ર છે. ધનને વેડફવા લાગ્યો. 6 સ્ત્રીઓને ઘરમાં રાખી. બધું ધન પૂરું થઈ ગયું. ચોરી કરી અને સ્ત્રીઓનું પોષણ કરવા લાગ્યો. એકવાર રાજાના ઘરે ચોરી કરી અને ચોરીનું ધન આપવા લાગ્યો. સ્ત્રીઓએ વિચાર કર્યો કે ક્યારેક આ ધંધુકારી ચોરીના ગુનામાં પકડાશે તો એની સાથે આપણને પણ સજા થશે. આના કરતા એને દંડ આપી અને મારી ધન લઈ અને આપણે બીજા નગરમાં જતા રહીએ. 6 સ્ત્રીઓએ ધંધુકારીને બાંધી દીધો છે. એનું ગળું દબાયું છે. પ્રાણ નીકળતા નથી. અસહ્ય વેદના આપી અને ધંધુકારીના પ્રાણ હણી લીધા છે. જે કંઈ પણ ધન હતું એ બધું ધન લઈ અને સ્ત્રીઓ પલાયન થઈ છે. ધંધુકારીના રામ રમ્યા. ધંધુલી કુવામાં મૃત્યુ પામી. આત્મદેવ વનની અંદર પ્રભુ સ્મરણ કરતા પ્રભુ શરણે ગયા. ગોકર્ણ મહારાજ તીર્થાટન કરતા કરતા ગયાપુરીમાં પહોંચ્યા છે. એમને ખબર પડી કે પિતા, માતા અને ભાઈ ત્રણેય મૃત્યુ પામ્યા છે. અને ગયાપુરીની અંદર ગયાસુર નામના રાક્ષસને વચન છે કે એ ભૂમિમાં કોઈ પણ શ્રાદ્ધ કરવામાં આવે તો પિતૃઓ ગતિ પામે છે. ગોકર્ણ મહારાજ વિચાર કરે કે માતા પિતા અને ભાઈને સદગતિ માટે અહીંયા તીર્થ શ્રાદ્ધ કરું. પોતાના પિતૃઓનું ગયામાં શ્રાદ્ધ સરાવે છે. શ્રાદ્ધ સરાવી અને તીર્થાટન પૂર્ણ કરી નગરમાં આવે છે. રાત્રિના બહાર સુતા હતા. કઈક ભેદી અવાજ થયો. ઊંઘમાંથી ઉઠી ગયા. આજુબાજુ જોયું કે કોણ રડી રહ્યું છે. કઈક ભેદી અવાજ આવે છે. કોઈ દેખાયું નહીં. પાછા સુવાનો પ્રયત્ન કર્યો. ત્યાં ફરી પાછો અવાજ આવ્યો. જળ લીધું અને બોલ્યા કે જે કોઈ પણ શક્તિ હોય એ પ્રગટ થાય. ત્યાં ધંધુકારી નામનો પ્રેત પ્રગટ થયો છે. ધંધુકારી પ્રેત કહે છે, ભાઈ ગોકર્ણ, હું તારો ભાઈ ધંધુકારી. હું પ્રેત યોનિમાં પીડા ભોગવી રહ્યો છું. મને પ્રેત યોનિમાંથી મુક્તિ અપાવો. ગોકર્ણ મહારાજ વિચાર કરે કે ગયા જઈને મેં શ્રાદ્ધ સરાવ્યું તો પણ તને મુક્તિ નથી મળી. તારી મુક્તિ કેવી રીતે મળે? ધંધુકારી કહે છે, ભાઈ તું વિદ્વાન છે. મારા પ્રશ્નનો ઉત્તર તો તારે જ આપવો રહ્યો. મારી મુક્તિ કરાવો. બીજા દિવસે પોતાના ગુરુદેવ સૂર્યને અર્ઘ્ય પ્રદાન કરી સૂર્યદેવને પ્રાર્થના કરી કે મારા ભાઈને મુક્તિ મળે એ માટે હું શું ઉપાય કરું? સૂર્યદેવે આજ્ઞા કરી કે શ્રીમદ ભાગવતનું પારાયણ કરો, તમારા પૂર્વજોને મુક્તિ મળશે. ગોકર્ણ મહારાજે અષાઢ મહિનાની અંદર કથાનો મંગલ પ્રારંભ કર્યો છે. નદીના કિનારા ઉપર પંડાલ બંધાયો. આખું નગર કથા સાંભળવા માટે આવ્યું. ધંધુકારી નામનો પ્રેત પણ કથા સાંભળવા માટે આવ્યો. કોઈ જગ્યા મળી નહીં એટલે એને મંડપના બાંબુમાં પ્રવેશ કર્યો અને કથા સાંભળવાનો પ્રયત્ન કર્યો. પહેલા દિવસે કથા પતી. બાંબુ વાંસની એક ગાંઠ તૂટી. બીજા દિવસે બીજી ગાંઠ, ત્રીજા દિવસે ત્રીજી ગાંઠ, આમ 7મા દિવસે 7મી ગાંઠ તૂટી અને એમાંથી દિવ્ય વસ્ત્ર ધારણ કરેલો ધંધુકારી પ્રેત પ્રગટ થયો. વિષ્ણુ ભગવાનના પાર્ષદો આવ્યા અને વિમાનમાં બેસાડી ધંધુકારીને લઈ જતા હતા. ગોકર્ણ મહારાજે પ્રણામ કરી અને પાર્ષદોને ઉભા રાખ્યા અને પાર્ષદોને પૂછ્યું કે કથા તો અમે બધાએ સાંભળી, પણ એકલા ધંધુકારીને કેમ લઈ જાઓ છો? ત્યારે પાર્ષદોએ કીધું કે ધંધુકારીએ એક આસન પર બેસીને કથા સાંભળી છે. એણે ઉપવાસ કરીને કથા સાંભળી છે. વ્રત રાખીને કથા સાંભળી છે. કથા પૂર્ણ થયા પછી એણે કથાનું મનન ચિંતન કર્યું છે કે આજે મેં શું શ્રવણ કર્યું એનું ચિંતન કર્યું છે. અને મુખ્ય વાત, એણે શ્રોતામાં તરીકે વક્તામાં પૂર્ણ શ્રદ્ધા રાખીને કથા સાંભળી છે. જે શ્રદ્ધાવાન હોય એને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. એણે ખૂબ શ્રદ્ધાથી કથા શ્રવણ કરી છે. ગોકર્ણ મહારાજ રાજી થયા કે મારા ભાઈને પ્રેત યોનિમાંથી મુક્તિ મળી. શ્રાવણ મહિનામાં ગોકર્ણ મહારાજે ફરીવાર કથા કરી. કથાના અંતિમ દિવસે અનેક વિમાન આવ્યા અને બધા જ નગરજનો સદેહે વૈકુંઠની અંદર નિવાસ પામે છે. જે પિતૃઓને શ્રાદ્ધાદિક કર્મ દ્વારા પણ મુક્તિ મળતી નથી એમને શ્રીમદ ભાગવત થી મળે છે.
એક અર્થ, એક ચિંતનાનું એવું પણ કરવા જેવું છે કે ભાગવત કથા વિના તો મુક્તિ મળતી નથી. તો તમારે નક્કી કરવાનું કે જીવતા જીવ સાંભળવી છે કે મર્યા પછી વાંસડામાં બેસીને કથા સાંભળવી છે. કથા તો સાંભળવી જ પડશે. તો જીવતા જીવ સાંભળવી છે કે મર્યા પછી સાંભળવી છે. આનંદની વાત એ છે કે આપણે ક્યારેક આપણા આત્મીય સ્વજનોની પાછળ ભાગવત કથા કરાઈએ છીએ, સારી વાત છે. પરંતુ કહેવાય છે કે જેમના આત્મીય પિતૃઓ ખરેખર ગોલોકધામમાં પહોંચી ગયા છે અને જેમના પુણ્યનો ઉદય થયો છે, એમને જ શ્રીમદ ભાગવતનો પોથી પારાયણનો પણ લાભ પ્રાપ્ત થાય છે. તમારા પિતરો ગતિ પામી ગયા છે એનું સૌથી મોટું પ્રમાણ છે કે તમે આ કથા શ્રવણ કરો છો. અને પિતરોની પાછળ થાય એના કરતા આ કથા તમારી સન્મુખ થાય છે, તમારી આગળ થાય છે, એ તમારા માટે બહુ મોટી વાત છે. શ્રીમદ ભાગવત પ્રભુનું વાંગમય સ્વરૂપ છે.